સુરેન્દ્રનગરના ચોટીલામાં આંગણવાડીના પોષણ જથ્થાની કાળાબજારીનો પર્દાફાશ. ₹6,709નો મુદ્દામાલ સીઝ. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ડી. મકવાણા અને મામલતદારની ટીમે કરી કાર્યવાહી. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ડી. મકવાણા અને મામલતદારની ટીમે કરી કાર્યવાહી. તારીખ 30 જુલાઈ 2025ના રોજ ચોટીલાના થાનગઢ રોડ પર સાઈધામ સોસાયટીમાં આવેલા હિતેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજાના મકાન ઉપર દરોડા પાડીને આંગણવાડીના સરકારી બાલ શક્તિ અને પૂર્ણ શક્તિ પોષણ જથ્થાની કાળાબજારીનો કર્યો પર્દાફાશ. આકસ્મિક તપાસ દરમિયાન આંગણવાડી ચોટીલા 9નો બાળ શક્તિના 10 કિલોના 5 અને પૂર્ણ શક્તિનો 10 કિલોનો એક કટ્ટો મળી કુલ 6 કટ્ટા અંદાજે ₹6,709નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો. જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલ સરકારી ગોડાઉનમાં ખસેડવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં જથ્થો આંગણવાડી 9ના સંચાલક અંજનાબેન ત્રિભુવનભાઈ રાઠોડ દ્વારા હિતેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજાને આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું. નાયબ કલેક્ટર મકવાણાએ જણાવ્યું કે સંડોવાયેલા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.